શું છે? કેમ એમ સાયકલ હાકો? એમાં એવું છે પાછલા ટાયરમાં છે પંચર, ટ્યુબ નો કપાઈ જાય ને એટલે એમ સાયકલ હાંકીને જાવ. તો પણ સાયકલ દોરીને વયા જાવ? તો કોક મારા દાંત નો કાઢે. તો પણ તમે આમ સાયકલ હાકશો ને તોય બધા તમારા દાંત કાઢશે. એમાં હું દાંત કાઢે? સ્કૂટરમાં પંચર પડી ગયું હોય તો ટાંકી ઉપર બેહીને સ્કૂટર લઈને ન જતા હોય માણસો? હા તો પછી હું એમ સાયકલ લઈને જાવ. તો પણ સાયકલમાં પંચર કરાવી નાખો ને. પણ પૈસા નથી. લ્યો બોલો, તમારી પાસે સાયકલમાં પંચર કરાવવાના પૈસા નથી? એમ અત્યારે રોકડા નથી, બાકી બેંકમાં તો પૈસા પડ્યા જ છે. તો પણ બેંકમાંથી પૈસા ઉપાડી આવો. જો બોલો, સાયકલમાં પંચર કરાવવા હાટુ મારે બેંકે પૈસા ઉપાડવા જાવું. તો કોકની પાસેથી 10 રૂપિયા ઉછીના લઈ લ્યો. લાવો. મારી પાસે પૈસા નથી હો. તો પણ સલાહ હું આપો, 10 રૂપિયા નથી ને. એમ ન કહેતા હો, રોકડા પૈસા અત્યારે નથી, બેંકમાં તો પૈસા પડ્યા જ છે. તો ઉપાડી આવો. લ્યો બોલો, તમને 10 રૂપિયા દેવા હાટુ હું મારે બેંકમાં પૈસા ઉપાડવા જાઉં? ગોળા હું ફેંકો, પૈસા નથી એમ કયો ને. તો તમે તે ગોળા ફેંકો, તમારી પાસે ક્યાં પૈસા છે? આ તો પૈસા નથી તો નથી. તો પણ કાંઈક વિચારો ને, પૈસા આવે હું. રમત રાખવી છે, હું રમત રાખશું? કાંઈક વિચારવી. એમાં વિચારવાનું શું હોય? બોલે ને બોર વેસાય. હે મને એક વિચાર આવ્યો. હું બોર વેચવા છે. પણ આપણી પાસે ક્યાં બોર છે? આ તો તમે બોલ્યા, બોલે એના બોર વેચાય એટલે મને વિચાર આવ્યો. ઈ તો કહેવત છે ને, એટલે મેં તમને એમ કીધું કાંઈક બોલો ને તો યાદ આવે. હા ઈ હસું. મને એક વિચાર આવ્યો. ઓર આવો. લ્યો હા એમ થાય તો પૈસા આવે. તો હાલો કરવી તૈયારી. હાલો. મારો માણસ ગયો દાડમ ને સંતરા લેવા, જલ્દી આવે તો હારું. સંતરા નો અને દાડમ નો જ્યુસ બનાવવું છે. યા સંતરા ને દાડમ લઈ આવ્યો. જા જા જલ્દી જ્યુસ બનાય. શેનું જ્યુસ બનાવવું, સંતરાનું કે દાડમનું? બેનો એ હારો. અને બી પાછો કાઢજે. એ વાંધો નહીં. આ તો દાડમ અને સંતરા નું જ્યુસ બનાવવું છે, અને કાલે દાડમ ના ચીકુ નું જ્યુસ બનાવું, પમદી દાડમ ને સફરજન નું જ્યુસ બનાવું. દરરોજ જ્યુસ પીવું છે, મજા આવી જાય. ઈ બોલ બધા બેઠા છે ને? હા બેઠો. તો બેઠા હું હાલો રમત રમવા. હે શું રમત છે? એ તમને વસ્તુ ફ્રીમાં મળશે. એટલે પણ હાલો ત્યારે ને. પણ હજી અમારે ખાવાનું બાકી છે. પણ રમત રમીને આવીને પછી ખાજો. તમને કીધું તો છે, તમે જાઓ, અમે ખાઈને આવી. એ હારું ભૂલી ન જતા. એ હારું. એને કહેવાય દી ને કરી તો બેહી જાય, જ્યુસ પીધા વગર જાય નહીં. યા ભલા દાદા, તમે જ્યુસ પીવો કે હું કચરો નાખતો આવું? એ હારું. કેમ ભલા દાદા, જ્યુસ પીવાની મજા આવી ને? ના ના, દાડમ નો તો કઈ સ્વાદ જ નથી આવતો. પણ દાડમનો સ્વાદ તો આવે જ છે ને. મેં જ્યુસમાં દાડમની સાલ તો નાખી. હે દાડમ ની સાલ નાખી? હા તમે તો કીધું તું બી કાઢી નાખીએ. તમે દાડમના અને સંતરાના બી કાઢી નાખ્યા, નાખી દીધા અને સાલનું જ્યુસ બનાવ્યું. ઓય બાપા, કેવો માણસ છે, કઈ ખબર જ ના પડતી ને. દાડમ ના બી નહોતું કાઢવાનું કીધું, સંતરા ના બી કાઢવાનું કીધું તું. તો પણ તમે હરખું કહેતા હોય તો. મને તો એમ કે દાડમ ને સંતરાના બેયના બી કાઢવાનું કીધું છે. કેવો માણસ છે, કઈ ખબર જ ના પડતી ને. હવે ઈ વાત જવા દો. મમરાભાઈ શું કહેતા હતા? કાક રમત રાખી, ફ્રીમાં વસ્તુ આપે. હે તો હાલો ને રમત રમવા જાવી, ફ્રીમાં વસ્તુ લઈ આવી, પછી પાછા જ્યુસ બનાવી. એ હાલ હાલ. કેમ ભોળા દાદાની નો આવ્યા? ઈ કે તમે જાઓ, હમણાં એમ ખાઈને આવી એમ કીધું. લ્યો બોલો, આવશે તો ખરા ને. હવે તો ખરા તે ને, આપણે કેવી મોંઘી વસ્તુ ફ્રીમાં આપી. અને પૈસા હું લઈશું? 500 રૂપિયા લેવાના. ઈ આમ આવ્યા. બોલો શું રમત છે? એ હાવ હેલી ને સિમ્પલ રમત છે. પણ હું રમત છે ઈ તો કયો. એ તમારે 500 રૂપિયા આપવાના. અડધી મિનિટની રમત છે. અડધી મિનિટમાં બોલો નહીં તો તમે ઇનામ જીતી લેશો. હું ઇનામ આપશો? તમારે સાયકલ જોતી હોય તો સાયકલ મળશે, ગાડી જોતી હોય તો ગાડી મળશે. અને મોબાઈલ જોતો હોય તો મોબાઈલ મળશે. ભલા દાદા હાવ હેલી રમત છે. હે તો તો આપણે બે રમત રમી. આપણા બેયના 500 રૂપિયા આપી દો. એ હારું. અલ્લા બે. તૈયાર છો ને રમત રમવા? હા હાલો તો તમારો સમય શરૂ થાય છે. સ્ટાર્ટ. પણ ઘડિયાળ તો બંધ છે. પણ ઘડિયાળ ભલે ને બંધ હોય, હું ઘડિયાળ બની જાવ. એટલે એ ઘડિયાળનો સેકન્ડ કાંટો હાલે એમ હું હાલું. એ વાંધો નહીં. હાલો તો સ્ટાર્ટ. તમે જીતી નથી ગયા, હારી ગયા. પણ અમે ક્યાં કઈ બોલ્યા? એટલે જ હારી ગયા. નહીં બોલ્યા હોત ને તો જીતી જાત. પણ એની કેમ કઈ બોલ્યા? એટલે તો કહું છું, નહીં બોલવાનું હતું તો તમે જીતી જાત. એટલે આવડાને ડેમો દેખાડીએ. હા લાવો 500 રૂપિયા. એ હારું. જોજો મમરાભાઈ રમત રમે છે. અડધી મિનિટમાં નહીં બોલો તો તમે જીતી જશો. એ વાંધો નહીં. તો તમારો સમય શરૂ થાય છે. સ્ટાર્ટ. નહીં. લ્યો તમે જીતી ગયા. હે એમ નહીં બોલવાનું હતું. હા મેં કીધું તું તો ખરા. અડધી મિનિટમાં નહીં બોલો તો જીતી જશો. હે ભલા દાદા આમ એક બાજુ હાલો તો. લ્યો 500 રૂપિયા આવી ગયા. પણ 500 માં હું સાદા પૈસા આવ્યા ને તો મજા આવે. હમણાં આવશે બીજા પૈસા તે. ઈ હાસુ. ઉભા રહ્યો ભલા દાદા. હું હવે તો આપણને ખબર પડી ગઈ. નહીં બોલવાનું એટલે ઇનામ આવી જાય. ઈ હાસુ નહીં બોલવાનું. એમ નહીં બોલવાનું નહીં. હા એમ તો કહું છું નહીં બોલવાનું. એમ નહીં બોલવાનું પણ નહીં બોલવાનું. પણ હું એમ જ કહું નહીં બોલવાનું. તો હાલો પાછા રમત રમી. ગાડી ને ફોન લઈને વ્યા જવી. હા સરસા કરવા ગયા તા. ભલે ને સરસા કરવા ગયા તા, હમણાં આપણે ખર્ચા કરવી. અમારે હજી રમત રમવું છે. કાઈ વાંધો નહીં, લાવો પૈસા. એ હારું. અલ્યો
સવા સાંભળી લેજો, અડધી મિનિટની રમત છે, નહીં બોલો તો ઇનામ મળશે. એ અમને રમતની ખબર જ છે. હાલો તો સમય ચાલુ થાય છે. સ્ટાર્ટ. અમે જીતી ગયા. લાવો ઇનામ. તમે જીતી નથી ગયા, તમે હારી ગયા. પણ અમે નહીં તો બોલ્યા. એ નહીં એમ નતું બોલવાનું, બોલવાનું જ નતું. યો બોલો. પેલા અમે બોલ્યા નહોતા તો કે નહીં બોલવાનું હતું. હવે નહીં બોલ્યા તો કે નહોતું બોલવાનું. ઈ તો રમત છે, તમારે હરખું સમજવું જોઈએ ને. ઓય બાપા, આ તો બની લાગી. છેતરવાના ધંધા કરતા હોય ને. છેતરવાના ધંધા નથી કરતા હો. તમારામાં બુદ્ધિ નથી. લ્યો 500 રૂપિયા આવી ગયા. હા હા. 2000 રૂપિયા થઈ ગયા. પણ 2000 કાંઈ ઝાઝા પૈસા થોડા કહેવાય. તો લ્યો ને હું ચિકમને બોલાવતો આવું, પછી પૈસાના ભાગ પાડવી. હા હા. ટીકમભાઈ વાળીઓ હોય ને તો સારું. હે અહીંયા કચરો કોને નાખ્યો છે? ડોહાની એને કચરો નાખ્યો છે. ઈ આમ આવે. એ અહીંયા આવો તો. શું છે? અહીંયા કચરો કોને નાખ્યો? અમને શું ખબર? તો મેં તો સંતરાન દાડમ ને એવું ખાધું નથી, તો અહીંયા કચરો તમે જ નાખ્યો ને. તું સંતરા અને દાડમ ને એવું ક્યાંથી ખા? સંતરા અને દાડમ ને એવું તો પૈસા હોય ઈ ખાય. કા ભોળા દાદા? તો હું હાલ વાળીએ. જો બોલો, એક તો સંતરાન દાડમ ને એવું ખાને અહીંયા કચરો નાખ્યો ને ઉપર પાછા પાવર કરે. હા ચિકનભાઈ, હાલો રમત રમવા. મુકુલભાઈ મારે રમત રમવા નથી આવવું. મારે પેલા ઈ જાણવું છે અહીંયા કચરો કોને નાખ્યો. કચરો ભોળા દાદાને એને નાખ્યો હોય. ઈ તો મને ખબર છે, પણ ઈવડા ઈ હાસું નથી બોલતા. તો પણ મને 1000 રૂપિયા આપો ને, મસ્ત પ્લાન આપું. ભોળા દાદાને કહી દે કચરો એમી નાખ્યો તો. હા તે વાંધો નહીં, અલ્યો 1000 રૂપિયા. ઓરા આવો. લ્યો, હા એમ થાય. તો તમે બધી તૈયારી કરી રાખો અને હંતાઈને બેહો, ત્યાં હું હમણાં ઈવડા એને બોલાવીને આવું. કાંઈ વાંધો નહીં. અરે દાદા, ટીકમની વાડીમાં મેં કચરો નાખ્યો. ઈ તો મને ખબર છે, આપણે તે દાડમ ને સંતરા લેવા ને. ટીકમ પાછો આપણને પૂછે, અહીંયા કચરો કોણે નાખ્યો? આપણે થોડા કેવી કે આપણે કચરો નાખ્યો? તો હું ઈ ભોળા દાદાની બેઠા છે ને. આ બેટા હવે અમારે રમત રમવા નથી આવવું. એ રમત તો એની બંધ કરી દીધી, હવે તો ટીકમના વખાણ કરવી. એટલે તમે તો ખાલી નામના ખેડૂત છો, ખેતી તો ટીકમ કરે. પણ તમે કેવા હું માંગો? જોયાવો કાલ સુધી ટીકમની વાડીમાં કાંઈ નહોતું, અત્યારે દાડમનું ઝાડ ઉજ્યું ને દાડમ છે. હે કઈ જગ્યાએ? એ માટલા પાસે કચરાનો ઢગલો પડ્યો હતો ને, ત્યાં દાડમનું ઝાડ ઉજ્યું, એટલા દાડમ છે. હે તો ઈ દાડમનું ઝાડ અમારું કહેવાય. અને તે એના કચરામાં દાડમના દાણા નાખ્યા થા. હવે ખોટું હું બોલો, દાડમના દાણા કોઈ થોડું નાખી દે? ઈ આને ઓય બાપા, દાડમના દાણા નાખી દે અને સાનું જ્યુસ બનાવ્યું. હે એટલે તે દાડમના દાણા ત્યાં નાખ્યા હતા? હા તો એ દાડમનું ઝાડ તમારું કહેવાય. અરે દાદા, હાલો ને દાડમ લઈ આવી. હાલ હાલો હું આવું. હે હાસુ હું અમને તો અહીંયા કાઈ નહોતું. અત્યારે તો દાડમનું ઝાડ છે અને દાડમ છે. આવો. હાલો દાડમ લઈ લેવી. ઉભા રહો, સાસુ કયો સવાને કચરો તમે જ નાખ્યો ને? હા તો હમણાં તો તમે ખોટું બોલતા હતા ને. ઓય દાદા, બીતા ને આપણે બે જણા છીએ. ટીકમને કોઈ દી રહેવું. હા ઉભો રહે, એલા બાંધવાનું ન હોય. બકુલભાઈ મને મૂકી ગયો. ટીકમ હમણાં ભોળા દાદાને ઢીધી નાખશે. એટલે તમે પાડોશી કહેવાવ, બાંધવાનું ન હોય એમાં. બકુલભાઈ હાથ મૂકી ગયો. ટીકમ ભોળા દાદાને ધોકા મારે છે.